જય માતાજી દાદા. એકચ્યુઅલી દાદા માટે જે કહેવાનું એટલે એટલું બધું છે કહેવાનું કે ક્યાંથી શરૂઆત કરું મને કંઈ ખબર નથી પડતી. એકચ્યુઅલી અમે લોકો બોમ્બેના છે, અમને વડોદરા આવીને આજે લગભગ 15 વર્ષ થઈ ગયા. અમે ભાડાના મકાનમાં રહેતા હતા અને ભાડાના મકાનમાં મારા હસબન્ડ શરૂઆતમાં બિઝનેસ કરતા હતા, બહુ લોસ થતો હતો અને 9 વર્ષ ભાડે રહ્યા. પછી દાદા એક વખત અમારા ઘરે આવ્યા ઘર જોવા માટે અને ઘર જોયા પછી એવું કીધું કે આ મકાન બરાબર નથી, તમે બહુ દુઃખી થશો, તાત્કાલિકમાં મકાન ખાલી કરી દો. એ મકાન અમારે લેવાનું હતું પોતાનું. પછી દાદાએ એવું કીધું કે આ મકાન ના લેવાય, ખાલી કરી દે બેટા. પછી એના સામે અમે મકાન નવું બનતું હતું ત્યાં દાદા આવ્યા કે આ મકાન સારું છે, આ મકાન લઈ ત્યાંથી તું આગળ આવીશ. અને તમે બિલીવ નહીં કરો, આ મકાનમાં જ્યારથી એ મકાનમાં મને દેવું થઈ ગયું હતું 10 થી 15 લાખ રૂપિયા, પછી આ સામેના મકાનમાં આવી ત્યાં મારે દેવું ક્યાં છે ખબર બી ના પડી. અમે ધીરે ધીરે કરીને હસબન્ડ વાઈફ એટલું સરસ કામ કરીને અમે ત્યાં આગળ આવ્યા. આજે અમારું કોન્સેપ્ટ એવું સરસ ચાલી રહ્યું છે કરતો એવું કોટિંગનું અમે બિઝનેસ કરીએ છીએ. અને દાદાનું એક એવું છે કે મને છે ને 8 વર્ષથી બેબી નહોતો થયો હતો, તો દાદા કીધું કે થઈ જશે. દાદાને પગે લાગીને અમે ગયા, અમને કરમ આપ્યું કે કીધું કે આ જઈને તમે બિલીવ નહીં કરો કે મારો પોઝિટિવ આવી ગયો. 8 વર્ષથી છોકરા માટે હું બહુ હેરાન થતી હતી કે એના પછી મને સરસ આમ મસ્ત બેબી આવી ગયું. એનું નામ હર્ષિત છે અને એ અમારા દાદાના હનુમાન જ છે. એના પછી ધીરે ધીરે મને દાદાએ કીધું અમે જે પણ અમે કામ કરવા આવે ને પહેલાં દાદાને પૂછે કે શું કરીએ, દાદા અમને કે પ્રમાણે અમે કરીએ. મારા સસરાને રગડા પેટીસ ભાવે છે, એ દાદાને મને પોતાને ખબર નહોતી પણ દાદાને ખબર પડી કે રગડા પેટીસ એમને ભાવે છે, એ રગડા પેટીસ ગરીબોને ખવડાવી દે. મેં તે દિવસથી એટલી શોખ થઈ ગઈ કે ખરેખર એમને માનવા જેવું છે. અને મેં એમને એટલું માનું છું કે મારા ત્યાં એક પણ પગલું કરવું પડે મારે દાદાને પૂછ્યા વગર હું કરતી નથી કંઈ પણ કામ. અને અમારું એટલું સરસ ચાલી રહ્યું છે ભગવાનની દયાથી, દાદાની દયાથી બધું સારું છે. હવે કામકાજમાં કામ તો પહેલાં દાદાને ફોન કરીને પૂછે કે દાદા શું કરું, કેટલા કામમાં અટકાય. દાદા કે ના થઈ જશે, કરી લે. આજે બહુ નામ થઈ ગયું છે કામમાં, અમારે ધીરે ધીરે કરીને હવે આગળ વધી રહ્યા છે. અને વચ્ચે મારી તબિયત બગડી ગઈ હતી. ડૉક્ટર દાદા રિપોર્ટ મારું લોનોસ્કોપી કરાવ્યું હતું. ડૉક્ટર કહેવા પહેલાં દાદાએ કહી દીધું કશું નથી તને, લોનોસ્કોપીમાં તને ખાલી આંતળામાં થોડા ચાંદા આવશે, બીજું કંઈ નથી. તમે બિલીવ નહીં કરો, એ ડૉક્ટર બોલાવીને એ જ કીધું કે કંઈ નથી પ્રોબ્લેમ. રિપોર્ટમાં એ જ આવ્યું મને. એટલે છે ને અમે એટલા નાનાથી એટલા અહીંયા પ્રોગ્રેસ કરી લીધા દાદાની કૃપાથી, તો બધાને બી થઈ શકે આ વસ્તુ. અને ખાવા પીવાની તકલીફ હતી, ડૉક્ટરે તો બિલકુલ ના પાડી હતી કે આ નહીં ખાવાનું તે નહીં ખાવાનું. અત્યારે હું બધું ખાઉં છું. યાત્રા કરી આવી. એક જગ્યાએ એક વાત એવી થઈ હતી, એક બિલ્ડર પાસેથી અમારે પૈસા લેવાના હતા કામના, એ પૈસા આપે જ નહીં અમને. અમે બહુ એને કીધું કે પૈસા આપો અમારા કામના, મને એટલી જરૂર હતી તે વખતે, રેન્ટ ભરવાના, લાઇટ બિલ ભરવાના, એટલી તકલીફ હતી. દાદાને પછી ફોન કરીને કીધું દાદા આવું તકલીફ છે. તો દાદાએ કીધું કે 2 વાગે એક્ઝેક્ટ તને 2:10 તને ફોન આવશે અને તને તારા પૈસા સામેથી બોલાવીને આપી દેશે. તમે બિલીવ નહીં કરશો કે એ 2 વાગે 10 મિનિટમાં તો પહેલાં બિલ્ડરનું કોલ આવી ગયું. એમને એવું કીધું કે પૈસા આવીને લઈ જાઓ. અને એ તો એકદમ શોકિંગ જ છે કે આવું કેવું. હું તો દર વખતે તો ચેક આપે છે અને કેશ આપી દીધું અમને. હું તો જલ્દી આમ બિલીવ કરતી નથી, પણ મેં તો એટલું બિલીવ કરવા લાગ્યું છું ને દાદા પર. હું તો બધાને કહું કે જે દુઃખ હોય ને, જેને તકલીફ હોય, દાદા પાસે આવો. કોઈ વસ્તુનું એમ નિસ્વાર્થ બધાની સેવા કરે દાદા, બધા માટે કે. એમના જ ફ્રેન્ડમાં એમના બોમ્બેના ફ્રેન્ડ હતા, એમના એટલા દુઃખી હતા, એમને ખાલી દાદાને ફોન પર ખાલી વાત કરી કે આવો દાદા મારા એક ફ્રેન્ડને જ તકલીફ છે, કે એકદમ નેગેટિવ પણ છે અને તકલીફ પણ છે. તો કે એના ઘરે માળિયા પર છે એના મશીન હશે, પેલું સિલાઈ મશીન હોય ને એ મશીન હશે. તો એમને રાતે ફોન કર્યું કે તારા ઘરે કોઈ મશીન પડ્યું છે કે ના, મારા ઘરે તો કોઈ મશીન નથી. મેં કીધું દાદાએ કીધું હશે કદાચ તું શોધી લે, તને મળી જશે. એની વાઈફ જોડે વાત કરી કે એની વાઈફ કે હા ઉપર માળિયા પર મશીન તો પડ્યું છે. એ એમના ફ્રેન્ડ એટલા એ થઈ ગયા, રાતે 1 વાગે ફોન કરીને એમને કહે છે કે દાદાને મારે મળવું જ છે, મારા ઘરે મશીન છે મુંબઈમાં ઉપર અને દોરું વીટેલું મશીન હતું. એમને કેવી રીતે ખબર પડી? એટલે એ બી બધી એવી વસ્તુ શોકિંગ છે ને કે અનબિલીવેબલ વસ્તુ છે આ વસ્તુ, કે એમના એ શક્તિ છે એમનામાં. એ મને એના માટે એટલે બિલીવ છે, સાક્ષાત દાદા જ છે. એ મશીનમાં કોઈ જીવાતમાં રહી ગયો હોય અને એ મશીન ઘરમાં પડ્યું હોય,
વપરાતું ના હોય એની નેગેટિવિટી થાય એટલે ઘરમાં આપણે તકલીફ આવે. જેવું એ મશીન બહાર આપ્યું બીજાને, એનું સારું અને એનું સારું, બે રસ્તા થઈ ગયા. જય માતાજી.